આ કાલનું પાણી બંધ થઈ ગયું છે કા બહુ હેરાન થઈ ગયા બહુ હેરાન થઈ ગયા કાલનું પાણી નથી પાણી બંધ હવા નાખતા ચાલો હવા મારે આવે છે ને હેલો એવરીવન, તો તમને બધાને થતું હશે કે આ લોકો શું કરે છે આ આટલી બધી નાની અમથી કુંડીમાં તો અને આ બધું ઉપર બાંધ્યું છે શું કામ એમ તો એવો તમને ક્વેશ્ચન થતો હશે તો એનું એ એટલે બાંધ્યું છે કે અમારા અત્યારે જે પાણીની મોટર છે ને 120 ફૂટ ઊંડી છે જેમાંથી પાણી આવે છે ટાંકામાં જાય તો એ પાણી અત્યારે એમાં પૂરું થઈ ગયું છે તો પ્રેશરથી આ લોકો હવાના પ્રેશરથી લોકો આખું સાફ કરી નાખે છે અંદર જેથી થોડીક 4-5 ફૂટ ઊંડી જગ્યા થઈ જાય અને એમાંથી પાણી આવે એમ એવી રીતે એટલે આ બધા આડા અને આ બધા હંતા એટલે ગયા છે આ બધા આડા એટલું પ્રેશર આ લોકો હવાથી એર પ્રેશર મારશે ને અહીંયાથી એટલું ફુવારો ઉપર છૂટશે અને આખું આમ આપણે જે માટી થઈ જાય એમ એટલું અંદરથી માટી નીકળશે હવાના પ્રેશરથી એટલે આ બધા અમે બધા અત્યારે આડા હંતાઈ ગયા છીએ અને આ ભાઈ અત્યારે આવી રીતે બધું પ્રેશરથી અંદર નાખે છે ને એર પ્રેશર બહાર ભાઈ છે આખું બહુ મોટો ટ્રક ઉભો છે એમાંથી લોકો મેન્ટેન કરે કે કેટલી હવા અંદર નાખવી છે જો તમે અત્યારે જોવો તો જો થોડું પાણી તમને દેખાતું હશે થોડું પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે એમ અને આ અમારે છે જનીલભાઈજી અહીંયા રહી છે તો જો આ બે ભાઈ છે ને આવડો મોટો આખું ટ્રક છે બહાર જે ઊભું છે ને તો એમાંથી એ લોકો એરથી પ્રેશર કંટ્રોલ કરે કેટલું એર એમાં આપણે નાખવું છે એમ આ ભાઈ આવી જાય કે બીઓમાં બધા બહાર આવી જાય કે તમને કાંઈ તકલીફ થવાની નથી કે એમ એ કે તમને એવું લાગતું હોય કે આપણે અહીંયા નીચે બેસી જાય બધા હારે ના એમાં શું હોય કે બધા બહાર નીકળી જાવ અંદર એટલું બધું નથી દીવાનું બહુ પાણી નહીં આવે આ બીજા ભાઈ આવી જાય કે કાંઈ એટલું બધું આપણે વિચારવાનું જ નથી કે એટલું બધું પાણી આવે આપણે ઉપર એટલું બધું બાંધી દીધું છે એને કીધું હતું જો તમે ન બાંધો ને તો તમારું આખું મકાન કે ઉપરનું બગડી જાય અને એ તમે કોઈ પણ રીતના સાફ કરો ને તો એ સાફ થાય જ નહીં એમ તો તમારે પણ આવી ક્યારેક થાય ને ઘટના તો ફરતી સાઈડ ઉપરથી તાપડું ને એવું તો બધું બાંધી જ દેવાનું એમ તો આ ચાલુ કરી દીધી હતી મોટર અને હવાના પ્રેશર ચાલુ કરવું જો એટલી જ વારમાં તમે જોવો ને ખાલી 1 જ મિનિટ જ થઈ છે બસ હજુ તો ખાલી 2 થી 3 મિનિટ થઈ છે અને એટલું પ્રેશર આવે છે ને તમે ઉપર જોશો તો તાપડાને કેટલું અડે છે તમે જોવો છો એ ન હોય ને તો આખું ઉપરનું પાર્કિંગ અમારું ભરાઈ જાય એમ અને એ ભાઈ ચોખ્ખું કીધું હતું કે એ જો કલર બે જાય ને એનો આવડો ગારાનો ને માટીનો જે હોય તો એ કોઈથી જાય નહીં અને તમને મશીન બતાવી દઉં જો આવી રીતે આખું ટ્રક એ લોકો લઈને જ આવે અને એના એરનું પ્રેશર હોય એટલું બધું કે એનાથી આખું સાફ થઈ જાય એમ આ લોકો અત્યારે બધા નાઈ લીધું છે પાછું સાફ સફાઈ પાછું ચાલુ કરી દીધું છે સાફ સફાઈ માટે મળો જનીલભાઈ કાકડિયાને જો ગાડી જઈ નાખી છે અને હવે ચાલુ કર્યું છે બૂટ ધોવાનું બૂટ ચપ્પલ એને ધોવા હોય અહીંયા આવી લઈ જાય બધાના બૂટ ચપ્પલ ધોવાય જાય ગાડી ધોવાય જાય પાર્કિંગ ધોવાય જાય મને નાવું હોય નહીં ખાઈ મોટરવાળા હતા એનું કામ કરી ગયા હતા અને હવે અત્યારે હાલે છે સાફ સફાઈ આખું ગેટ હાલે છે હે હા તો અત્યારે જો ગેટને બધા ટાપડા ધોવાઈ ગયા છે અને નાના છોકરા આવી ગયા છે જોવા હાટું અને આ ગન લઈને આપણે આવી રીતે કરવાનું છે સાફ હે બોર્ડમાં ત્યાં નહીં જાય ત્યાં બંધ છે આખું આ પેક કરાવ્યું છે આપણે મીટર અને ઓલા મેડમ ઉપર જોડે છે પોતું મારે છે દાદર ધોઈ નાખ્યો છે આખામાં પગલા પાડીને અને વૈશાલીબેન તમે શું કરો છો અત્યારે જો એ અત્યારે ગેટ સાફ કરે છે આખો અને આ મોટર અત્યારે બહાર કાઢી મૂકી છે આખી કારણ કે અત્યારે થઈ ગયું છે પાણી અત્યારે 120 ફૂટ છે તો એ ખાલી થઈ ગયો છે દાર ચેક કરે છે કામ હરખું કર્યું છે કે નથી કર્યું શું લાગે છે કામ થાય છે કે નહીં હરખું કામ બરોબર નથી થતું એમ કહીશ આપણે બરોબર જ થાય છે આપણું કામ બરોબર જ નહીં વયા જાવ જોયું આ મેડમને એ જ જોતું છે કે ઉપર જ જોયું જવું છે કામ જ નથી કરવું સૌથી સારું કામ કરતા હોય ને તો આ મેડમ એટલે એની અરજી છે ને આ ગેટ પાછા ઘણી વાર પાછા એને સાફ કરવાના છે એની જેવું કામ કોઈ કરતું જ નથી
દબાતું નથી એમ કયો એમ ખોટા ખોટા મસ્કા મારવાના હતા, થોડું કામ કરે નકર આરામ કરશે. શીખવાડવું હા અમે શીખી ન થાય હો શીખી નથી આવ્યા, બધા નાના છોકરા છે તો શીખવાડવું પડશે. દેવરાણી આવે ને મારે કયો તું શીખ મગાઈ કાન કે તું શીખીને જ આવું એ તો બધું શીખી, એ તો બધા હોશિયાર જ છે. વૈશાલી ગેસને નીચે નથી આંબી શકતી, ઉપરમાં આંબી શકતી. ખાલી ઉપરનું એટલું એટલું પટકી ગેટ તો હાથું તો ક્યાં સુધી પીકશું ગેટને તો અહીંયા ને શું કોઈ કરે હા એટલે બહુ સારું કર્યું. સારું થયું તમે મળવા આવ્યા ને દળવા બેડો પડે ને આ હેઠેથી ઓલું કરજે. તું નો હોત તો અમારા ગેટ સાફ કોણ કરે ત્યાં. સારું છે તું આવી ગઈ. હે હા હજી કાંઈક ન થતું હોય તો આપણે દક્ષાબેનને બોલાવી લેવું. એમ કે છે ઈ નો વખત કોણ કરે તે અમે નો હોત તો બિચારી શું કરે. હે એને પાણી મારી દેવું છે. હવે વૈશાલી બેને ગેટ સાફ કરી લીધો છે, જ્યાં સુધી ભૂગે ત્યાં સુધી. પછી હવે આ ચાલતું ફૂલતું ટેબલ આવ્યું છે, ટેબલ એ સાફ કરે છે. ખાલી પણ ઓલે આ સાઈડ ની બાકી છે બસ નાખી બસ તારે અડધો ગેટ સાફ કરવાનો, અડધો ઉપરથી એ સાફ કરે. અડધો સફાઈ કરવા ગઈ ને તો માળીએ સડી ગઈ ઓકે એને આ કોથળા ઉતારવાનું કર્યું તે પાછી સળી ઉતરી ગયો માળે કોથળા ઉતારવાનું કીધું ટેબલ ઉપર ચડી જાય, ટેબલ ઉપર તો ચડી જાય પણ કઈ દેખાય નહીં. હવે ક્યાં ગોતવાનું આમ છે? મમ્મી તો ઉપાધિ કરો કે ઓકે મેં કીધું પાછળ વહી જાય પાછળ વહી જાય છે બહાર ફરવા. ત્યાં ઉપર જ પડ્યા અને એ તો અત્યારે જો સાફ સફાઈ હાલે છે આખા પાર્કિંગની. આ કાલનું પાણી બંધ થઈ ગયું છે. હા બહુ હેરાન થઈ ગયા, બહુ હેરાન પાણી બંધ થઈ. તમને એમ થતું છે આ પાણી ક્યાંથી આવે, તો આ પાણી આવે છે અમારે ટાંકો છે એમાંથી આવે છે, પણ ઉપર મોટર નથી ચડતું. હે હા તો આ મેડમ કાલના નાયા નથી. હે હું તો પછી અમારે થોડુંક બાકી રહી ગયું તો અમે સાફ કરી નાખી હતી 4 વ્હીલ, અને આ ઉપર ચડી ગયા હતા ગેટ સાફ કરવા હતું. ગેટ સાફ કરવા હાટુ ઉપર ચડી ગયા હતા અને અમે સાફ કરી નાખી 4 વ્હીલ. પ્રેશર પંપનો ફૂલ યુઝ. હા એ દેખાય છે ને ઉપર, એ તો રહી ગયું છે થોડુંક, એ સાફ કરી નાખી છે ઉપર. તો હવે ગાડી થઈ ગઈ હતી એકદમ ક્લીન ચટાકા જેવી. અને હજી આ મેડમ અહીંયા જ ભેગા છે કે અમે એક 4 વ્હીલ ને 3 2 વ્હીલ નથી નાખી છે, કારણ કે આપણે બધા સ્પીડવાળા માણસો છે. આ લોકો જો ધીરે ધીરે થોડા છીએ કે વાર લાગે પોતા ને થાકી ગયા. અમે કેટલું સાફ કર્યું, કોણે કર્યું આ બધું? અમે તો કર્યું, આ બધું અમે તો કર્યું. પછી એમ છું કે તમને થોડુંક ખોટું લાગશે એટલે તમારા આટલું બાકી રાખ્યું, એટલે પછી તમારા આટલું થોડુંક બાકી રાખ્યું છે. આમ બધું કરી નાખવાના હતા, પછી એમને થોડુંક બાકી રાખીએ નકર પછી ખોટું લાગશે. હા આવું સાફ ન થાય ને પછી ઉંમરથી તમે કેવું કરો એવું. આવું સાફ ન થાય પણ તમારે જેવું જ ન થાય. આ થોડું હેઠે તો 3 ટપકા રહી જાય અહીંયા નીચે જો તો મમ્મી ક્યાંય રહી ગયું છે, ક્યાંય રહી ગયું છે જો તો. હા હજી એટલા પટ્ટાને રહી ગયું છે. પૂરું થઈ ગયું, ગાંઠ મારી લીધી છે. પછી અહીંયાથી ગાંઠથી પછી માપી લેવાનું. માથાકૂટ ન કરે ને ખબર જ હોય, થઈ જ જાય તી.
ખાલી તો માફ કરે છે જો એટલો બધું ઊંડો છો એટલો ઊંડો છે. એટલી રીતે નહીં ઊંડો પાઇપ નાખવાનો છે તો હવે એટલું 8 ફૂટ થઈ 6 ફૂટ થઈ એમાંથી 4 ફૂટ આવે 2 ફૂટ તો ઊંચી રાખવી પડે 4 ફૂટ પાઇપ નાખશે જેવું ન હોય બે નીચે ઓલાના હોય જે સાર હોય ને પાણી વાળી ખુલ્લા થઈ જાવ આમ હોલ પાડેલા હોય ને એકદમ ખુલી જાય એટલે એમાંથી વરસાદ આવે ને આવી જાય કાંઈ લોકો તો વરસાદ જ આવે એમ જ કહું છું રાત અત્યારે તમારી પાણી વધી જાય એટલે બોલાન જેવું છું નળમાં શાર આવી જાય ને કેમ પાણી બસ એવું છું હવે ખબર પડી ગઈ હો પણ જો આ પાણી છે પલ્લી ગયો આખે આખો એટલું પાણી આ પલ્લી ને એટલે છે એ બધું ભૂલી જાવ છે નતું નહીં અત્યારે હું થઈ દો આવે કે ન આવે જો કાલે કે નતો આલે કે બરોબર પૈસા આપી દેવો ને કાલે કોરો આવ્યો હે હા કાલે કરો આવ્યો ઓછું જોવા. હું નતો મને કઈ ખબર નથી આ ભાઈ હતા. હા, ઊંધો વિષય છે, પપ્પાનું કહેવાય. કાલે કોરો આવ્યો તો થોડુંક પાણી આવ્યું 5-6 ફૂટ તો કઈ ના હોય તો ફિક્સિંગ હોય ને કાલે બોલી કરી હોય ને કે એમ. તો આવે હજી એવું હોય એણે એ તો ગેરંટી જ આપી છે કે ઓલા વર્ષ સુધી જ હાલશે પછી નહીં હાલે તમારે બહાર કરાવવો જ પડશે ફરજિયાત એને કીધું ડોક્ટર કરાવ્યો જ ને તો ન ફૂટે. તો ન ફૂટે જ ને આપણને જે ખબર ખબર ન હોય ને આપણે મકાનનો બાંધ્યું હોય ને એક પોઈન્ટથી બસો કરાવે. હવે તો આપણે આવતા વર્ષે ફરજિયાત કરાવવો જ પડશે એને 160 કે આમ દે. ઘણા 100 આ પછી બધા અને પછી જે આપણે મશીનથી સાફ કરાવ્યું તેના લીધે 7 ફૂટ ઊંડું થઈ ગયું હતું તો 4 ફૂટની પાઇપ નાખી દેવાની છે હવે હાય કે તો હાય અત્યારે મોટરનું થઈ ગયું છે રિપેર પાણી હવે આવવા માંડ્યું છે પણ થોડુંક ધૂળવાળું હજી આવે છે ફાસ્ટ તો આવી ગયું નીચે છે હજી કચરો કાઢે છે ઓલામાં ગટરમાં જાય સીધો તો 1 કલાક કે મોટર ચાલુ રાખજો અને 1-2 દી સુધી કે તમારે ખરાબ પાણી હજી આવશે જ કે એમ 1-2 દી સુધી માટીવાળું આવશે ને તમારે કે નળમાં આવશે એમ ધૂળવાળું પીળું ભાજી ભાખરી કરી છો. અત્યારે કરે છે પાવભાજી ભાખરી કાંઈ આટલું શાક લેવા જવું બટેકાનું, કાંઈ સેન્ડવીચ બનાવી. કાલે પાછું સેન્ડવીચ બનાવવાની છે આજે પાછી પાવભાજી છે રોજે રોજ હવે નવું ખાવાનું છે આ છે ટમેટાનો રસ તારે જવાનું છે ને એટલે તારે કાલે સગો કાલે જવાનું સેન્ડવીચ ખાઈને ત્યાં તો ઓલા બેન આવી જશે પાછા કાલે દક્ષાબેન તો સવારે ફોન આવ્યો, બપોરે એવું એટલે આવું છે. એને આવું છે પણ એ પાણી જ નથી કેવી રીતે આવે પાણી તો છે નહીં હજી જોઈએ કલાક મોટર હાલે ને બધો કચરો નીકળી પછી આવે તો 4 ફૂટ અંદર ગયું ધૂળ કાઢીને બધી અંદરથી તે પાછું 4 ફૂટ ઊંડું થયું એમ 4 ફૂટ પાઇપ નાખી અને ભાખરી ભાજી પાવ નહીં બાયના ન ખવાય બાયનું બહુ ઓછું ખવાય ભાખરી જ ખવાય